અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલ સોપાન હાઈટેક્સમાં સાયબર ક્રાઇમની ટીમે બાતમીને આધારે દરોડા પાડીને કેનેડાના નાગરિકોને શિકાર બનાવતા એક હાઈટેક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો કેનેડાના નાગરિકોને ફોન કરીને પોતે રેવન્યુ ઓફિસર હોવાની ઓળખ આપતા હતા અને તેમના બેંક એકાઉન્ટ્સમાંથી ખોટા ટ્રાન્ઝેક્શન થયા હોવાનો ડર બતાવીને બેન્કિંગ વિગતો પણ પડાવી લેતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આખું નેટવર્ક ફેબ્રુઆરી મહિનાથી શિવાંગ દસમાના નામના શખ્સના ઘરેથી ચાલતું હતું. ત્યારે તેનો માસ્ટર માઇન્ડ ફાલ્ગુન પટેલ છે, જે અગાઉ પણ ઉદયપુર અને ચંડીગઢમાં આવા જ કાંડમાં ઝડપાઈ ચૂક્યો છે. આ આરોપીઓ કેનેડાના નાગરિકો પાસે તપાસના બહાને નાણાં ખંખેરવા માટે ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી અને કેનેડાના મ્યુચ્યુઅલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. હાલમાં પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન અને શિવાંગ હજુ પણ ફરાર છે. સાયબર ક્રાઇમે ડિજિટલ વોલેટ્સ અને ડેટા કોલિંગને આધારે અત્યાર સુધીમાં કેટલા વિદેશી નાગરિકો સાથે કરોડોની છેતરપિંડી થઈ છે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને એક બાતમી મળેલી હતી, જે પ્રમાણે ન્યૂ ચાંદખેડા સ્થિત સોપાન હાઇટ્સ છે, સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી. તો એ હકીકતના આધારે અમારે પીઆઈ એસઆર ઝાલા અને પીએસઆઈ એસઆરસી સોલંકી એમની ટીમ દ્વારા આ સ્થળે રેડ કરતા ત્યાં 4 ઇસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા. જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઇસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે. જે બેઝિક મોડસ ઓપરેન્ડી જોઈએ તો જે આરોપી પકડાયેલા છે એમાં એક આશુ પટેલ, હર્ષ પટેલ અને એક છે એક રાવત કરીને છે. આ 3 આરોપીઓ અને એક અન્ય આરોપીઓ છે કે જેના ઘરે આ કોલ સેન્ટર ચલાવવામાં આવેલું હતું. આ આરોપીઓ અન્ય જે 2 ફરાર આરોપીઓ છે, એક શિવાંગ ધસમાના અને એક મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ સૌ મળીને આ આખું એક રેકેટ ચલાવવામાં હતા. જેમાં જે મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે દેશના અન્ય ભાગમાં બી આવા પ્રકારના કોલ સેન્ટર ઘણા સમયથી એ ચલાવી રહ્યો છે. અને આ પહેલાં ઉદયપુરમાં બી એક મે 2025માં એક રેડ થઈ હતી, જ્યાં 40થી વધારે લોકો પકડાયેલા હતા. એમાં બી એમની લિંકેજીસ સામે આવી હતી. આ ઉપરાંત ચંદીગઢમાં બી આવા કોલ સેન્ટરો, જેમાં કે યુએસ અને કેનેડાના નાગરિકોને ઠગાઈ કરતા, એમાં એની સંડોવણી સામે હતી. હાલના જે કોલ સેન્ટર જે ચાંદખેડામાં મળેલું છે એમાં વિગતો જોઈએ તો પહેલાં કેનેડાના નાગરિકોને એક આઈવીઆર કોલ કરવામાં આવતો હતો, જેમાં આઈવીઆર કોલમાં એક પ્રી રેકોર્ડેડ વોઇસ ક્લિપ હોય છે, જેમાં એમને જણાવવામાં આવતું કે એમના એક TFSA એકાઉન્ટ એટલે કે ટેક્સ ફ્રી સેવિંગ એકાઉન્ટ છે, એમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વધારે માહિતી માટે આપ 1 અથવા તો 9 પ્રેસ કરો. જ્યારે આ કોઈ બી સિટીઝન છે 9 પ્રેસ કરે એટલે એ કોલ જે આ કોલ સેન્ટર પકડવામાં આવ્યું છે એમના દ્વારા રિસીવ કરવામાં આવતો અને એ ત્યારે કેનેડા CR એટલે કે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બનીને એમની સાથે વાત કરતા હતા. એમનો વિશ્વાસ કરીને એમની બેઝિક ડિટેલ્સ પહેલાં ફિલઅપ કરાવતા હતા અને પછી વેરિફિકેશનના નામે કે અમારે વેરીફાઈ કરાવવું પડશે કે આપના પૈસા કપાયા છે નહીં, એ જાણવા બહાને એમની પાસેથી એમના અકાઉન્ટમાં કેટલું બેલેન્સ રહેલું છે એ જાણી લેતા હતા. ત્યારબાદ એ વેરિફિકેશનનું કહીને એક પોઝ લઈને થોડા સમય બાદ એમને ફરીથી કહેતા હતા કે હા, આપના અકાઉન્ટમાંથી આવો અટેમ્પ્ટ થયેલો છે પૈસા વિડ્રો કરવાનો, જો આપને આ પૈસા બચાવવા હોય તો વધારે હોય તો એમની એક ફિનટ્રેક કરીને એજન્સી છે કેનેડાની, એમના અધિકારી સાથે આપને ફોન આવશે અને આપ વાત કરજો. આટલી વિગતો મેળવી અને જેમની બેન્કિંગ વિગતો જે વિક્ટિમની મેળવી છે એ વિગતો મેળવી અને જે અન્ય ફરાર આરોપી છે શિવાંગ ધસમાના, એમને આ લોકો એમને વોટ્સએપમાં ફોરવર્ડ કરતા હતા અને પછી શિવાંગ ધસમાના છે એ ફિનટ્રેકના એજન્ટ બનીને એમની સાથે વાત કરતો હતો. પ્રાથમિક તપાસમાં એ મળ્યું છે આ જેટલા વિક્ટિમો છે કેનેડાના સિટીઝન, એમને પછી શિવાંગ એવી રીતના ચાંસો આપતો કે આપના અકાઉન્ટમાંથી જે પૈસા કપાઈ રહ્યા છે એને સેફગાર્ડ કરવા માટે 3 રીતે એમની પાસેથી પૈસા લેવામાં આવતા. એક, એમની પાસેથી ગિફ્ટ કાર્ડ પરચેસ કરાવીને એ ગિફ્ટ કાર્ડની વિગતો મેળવી લેવામાં આવતી. બીજું, અગર કોઈ જો વિક્ટિમ છે એ ડિજિટલી લિટરેટ હોય છે તો એમની પાસે ક્રિપ્ટોકરન્સી કિયોસ્ક જે કેનેડામાં હોય છે એમાંથી આ એક વોલેટ એડ્રેસ, જેમાં એક ગવર્મેન્ટનો લોગો કેનેડાનો રાખી અને એ વોલેટ એડ્રેસ એમને મોકલવામાં આવતા અને એ વોલેટ એડ્રેસમાં ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસા મેળવવામાં આવતા. અને ત્રીજી છે એક વાયર ટ્રાન્સફર એટલે જેમ મ્યુલ એકાઉન્ટ ઇન્ડિયામાં જેમ યુઝ થાય છે અલગ અલગ સાયબર ફ્રોડમાં, એવી રીતના કેનેડામાં ખોલેલા મ્યુલ એકાઉન્ટમાં આ પૈસા ટ્રાન્સફર કરાવતા. અને આ બધા જેટલા પૈસા મેળવેલા છે એ ફાલ્ગુન પટેલ અલગ અલગ એક ચાઇનીઝ કોઈ પ્રોસેસર છે એમને દ્વારા કન્વર્ટ કરાવી અને 60% એ ક્રાઇમની પ્રોસીડ છે પોતે મેળવતો હતો.